नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽस्मि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोऽस्तु नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ છાબડાના ટીકા અને ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને પ્રયોજનભૂત વાત અને પરમાર્થ ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. ધર્મ ભાવનાનું સ્વરૂપ ચાલે છે. એની ગાથા 311 અને 312 એનો સ્વાધ્યાય આપણે કેટલાક વખતથી કરી રહ્યા છીએ અને એમાં પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થને ખૂબ વિસ્તારપૂર્વક સમજાવ્યું. અનેકાંતની વાત કરી, સાધવાદની વાત કરી છે અને એને કેવી રીતે સાધવો એ માટે સપ્તભંગીની પણ વાત કરી અને પછી અધ્યાત્મની વાત કરતા આગળ કહે છે કે અહીં એ જ આશયથી અધ્યાત્મ કથનીમાં મુખ્યને તો નિશ્ચય કયો છે, મુખ્ય છે એને નિશ્ચય કયો છે તથા ગૌણને વ્યવહાર કયો છે. તો ત્યાં અભેદ ધર્મને તો પ્રધાનપણે નિશ્ચયનો વિષય કયો અને ભેદ નઈને ગૌણ કરી વ્યવહાર કયો અને આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ. ગયા સ્વાધ્યાયમાં પણ એ વાત આવી છે અને આજે પણ આગળ વાત એ જ આવે છે. તો સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 62. આની ઉપર અહીંયા છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં જે વાત કરી એ ગઈકાલે આપણે સમજ્યા છીએ, પણ અનુસંધાન પ્રાપ્ત થાય એટલે ફરીથી વાત લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે લોકો પર્યાયના અંશને જ આખું સ્વરૂપ માની રહ્યા છે. પર્યાયના અંશને જ આખું સ્વરૂપ માની રહ્યા છે એટલે લોકો પર્યાય બુદ્ધિ છે. જીવને નર નારક આદિ પર્યાય છે. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આદિ એવા જે ભાવ થાય છે એ પણ એની પર્યાય છે તથા જ્ઞાનના ભેદરૂપ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન વગેરે એ પણ પર્યાય છે. તો એ સર્વ પર્યાયને જ લોક જીવ માને છે. લોક એટલે કે લોકમાં રહેલા જીવો બધા એને જ પર્યાયને જ જીવ માને છે, પોતાનું સ્વરૂપ માને છે. તેથી એ પર્યાયોમાં અભેદ રૂપ અનાદિ અનંત એક ભાવરૂપ ચેતના ધર્મ છે એ એને દેખાતો જ નથી. ખરેખર તો એ પર્યાયમાં જ દેખાય. પર્યાયનો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે જે અભેદ એક રૂપ રહ્યું છે એવું પોતાનું ચૈતન્ય સ્વરૂપ, પણ એ તરફ વળતા જ નથી. પર્યાયમાંથી બહાર નીકળતા જ નથી ને એમાં જ રોકાઈ રહે છે. ધર્મના નામે પણ એમાં જ રોકાઈ રહે છે. ગુરુદેવ કહે છે કે એ પર્યાયોમાં અભેદ રૂપ અનાદિ અનંત એક ભાવરૂપ ચેતના ધર્મને ગ્રહણ કરીને તેને નિશ્ચય નયનો વિષય કહી જીવ દ્રવ્યનું જ્ઞાન કરાવ્યું. આચાર્ય ભગવાને તો એવી રીતે એનું જ્ઞાન કરાવ્યું અને પર્યાય આશ્રિત ભેદ નયને ગૌણ કર્યો છે. પણ જીવો એ સમજતા નથી. ગુરુદેવ કહે છે જુઓ, 3 વાત લીધી, પર્યાયની વાત લીધી, 3 પર્યાયની વાત લીધી. નર નારક આદિ પર્યાય, નર એટલે કે મનુષ્યની પર્યાય, નારકીની દેવની તિર્યજની બધી પર્યાય. રાગ દ્વેષ આદિ જે એને સમય થઈ રહ્યા છે એવી પણ એની પર્યાય, એ પણ એની પર્યાય. અને જ્ઞાનના ક્ષયોક્ષમ ભાવરૂપ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન વગેરે એ પણ પર્યાય. તો ગુરુદેવ કહે છે કે તેને તો સાધારણ જનતા પણ જાણે છે, લોકો જાણે છે આને તો,
અને એમાં જે માને છે કે પોતે છે, એનાથી વિશેષ કાંઈ બીજો વિચાર કરતો જ નથી. તો બધા જાણે છે મને મનુષ્યની પર્યાય છે, અથવા તો મને અત્યારે વર્તમાનમાં કોઈ પ્રત્યે રાગ થયો કે દ્વેષ થયો કે અને એ જ પોતાનું સ્વરૂપ એ માને છે કે તેને તો સાધારણ જનતા પણ જાણે છે, પણ તે પર્યાયમાં અભેદ ભાવરૂપ જે અનાદિ અનંત એક રૂપ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તેને લોકો જાણતા નથી. તે પર્યાયમાં એટલે કે એ પર્યાય તેની છે એમ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે આ મનુષ્ય પર્યાય તો ખરી, પણ એ કોની? આત્માની પર્યાય છે. એ આત્મા કેવો એમ જયારે વિચાર કરે તો એ ચેતન સ્વરૂપ છે. પર્યાય જે છે ભલે મનુષ્યની રહી અને એ પર્યાયને અનુરૂપ શરીર પણ મનુષ્યની છે, પણ એનાથી જુદો એ ભગવાન આત્મા અંદર બિરાજી રહ્યો છે ને, એને વિચાર જ નથી કરતા. એનો વિચાર કર્યા વગર જીવો એમાં જ રોકાઈ રહે છે. ગુરુદેવ કહે છે કે પણ તે પર્યાયમાં અભેદ ભાવરૂપ જે, કેમ કે આ પર્યાય તો ભેદરૂપ છે, જ્યારે અભેદ ભાવરૂપ જે અનાદિ અનંત એક રૂપ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તેને લોકો જાણતા નથી. હું મનુષ્ય છું, હું દેવ, હું રાગી, હું અજ્ઞાની, એમ વર્તમાન અંશરૂપ ભાવને તો જીવો જાણે છે અને એમાં જ રોકાઈ રહ્યા છે. બસ એ જ હું છું એમ જ માને છે. પણ અનાદિ અનંત જેની કોઈ આદિ નથી ને જેનો અંત નથી, એવું અનાદિ અનંત એક રૂપ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે હું છું એમ અભેદ રૂપ વસ્તુને જાણતા નથી. તેથી અભેદ રૂપ વસ્તુને ઓળખાવવા માટે ભેદને ગૌણ કરવો પડે, ભેદમાંથી બહાર નીકળવું પડે, ભેદને ગૌણ કરી એક બાજુમાં રાખી આ છે ભેદ છે, મનુષ્યની પર્યાય છે, રાગ દ્વેષ થાય છે, જ્ઞાનનો ક્ષયોક્ષમ છે, ભલે બધું છે, પણ એને ગૌણ કરી અને જે અભેદ જે છે એને જાણે તો જાણી શકાય. એટલે આ જ્યાં પર્યાયમાં રોકાયો છે, ભેદમાં રોકાયો છે, એને ગૌણ કરવું પડે. એટલે કાઢી નાખવાની વાત નથી, એ તો છે, એ પણ સત છે. સમય પલટે છે, બદલાય છે, એવું એ સત છે. તેથી અભેદ રૂપ વસ્તુને ઓળખાવવા આચાર્ય ભગવાને એ રીત કહી છે અને જીવે પણ એને ઓળખવા માટે એ જ રીતે ભેદને ગૌણ કરી અને તેને વ્યવહાર કયો છે અને એ વ્યવહાર છે. અને હવે નિશ્ચય શું છે એનો જયારે વિચાર કરે તો એને અભેદનું લક્ષ થાય. કહે છે કે જો અહીં ભેદને ગૌણ કર્યો છે, પણ તેનો એટલે ભેદનો કાંઈ અભાવ નથી, ભેદ છે. જેમ આત્મામાં કર્મનો અને પરનો અભાવ છે, તેમ કાંઈ ભેદનો અને પર્યાયનો આત્મામાં અભાવ નથી, બિલકુલ અભાવ એમ તો છે નહીં. કર્મ છે એ આત્માની અંદર નથી, ક્યારેય હતા નહીં, હોય નહીં. આત્માના પ્રદેશની ઉપર રહ્યા છે, આત્માની સાથે કર્મ છે, અંદર કોઈ દ્રવ્ય કર્મ જળ કર્મ અંદર નથી. એટલે કે છે અને પર કોઈ પદાર્થ આત્મામાં નથી, એટલે એનો તો આત્મામાં ભાવ છે. એવી રીતે આ જે પર્યાય છે એ પર્યાયનો સદંતર અભાવ છે એમ નથી, પણ તે ક્ષણિક અંશ છે. એટલે એ પર્યાય જે ભેદરૂપ છે તેને જે લોકો જીવ જાણે છે, તેથી ત્રિકાળી અભેદ વસ્તુ ઓળખાવવા અનાદિ અનંત એક રૂપ ચૈતન્ય ધર્મને મુખ્ય કરીને તેને નિશ્ચય કહ્યો છે અને એના આશ્રય ધર્મ છે. જો સમયસારમાં તેને જ્ઞાયક ભાવ કહીને નિશ્ચયનો વિષય ઓળખાવ્યો છે. આ જે અભેદ જે છે એને સમયસારમાં જ્ઞાયક ભાવ કહ્યો, એમ જ્ઞાયક ભાવ કહી અને નિશ્ચયનો વિષય ઓળખાયો છે. છઠ્ઠી ગાથાની વાત ગુરુદેવે લીધી છે. છઠ્ઠી ગાથામાં કહે છે ને, સંસ્કૃતમાં તો આ રીતે છે, ના આપી ભવ્યત પ્રમતો ન પ્રમતો. અને ગુજરાતીમાં જે છે તે આપણે જાણીએ છીએ કે નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા
ને જે જ્ઞાત તે તો તે જ છે. નાયક ભાવ એટલે શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે એની વાત કરતા આ જે પ્રમતપણું અપ્રમતપણું એ ગુણસ્થાન એ બધું આત્મામાં નથી. એ બધું પર્યાય રૂપ છે. એ તો શુદ્ધ છે, શુદ્ધ કહેવાય છે. એ વાત ત્યાં લીધી છે ગુરુદેવે. છઠ્ઠી ગાથા ની વાત અહીંયા લીધી કે છઠ્ઠી ગાથામાં આ રીતે કહે છે, ભણાવી હોદી અપમત્તો ન પમત્તો જાણ ઓ દૂજો ભાવો એવમ મણંતી શુદ્ધમ જોશો ઉષો ચેવ. કુંકુંદાચાર્ય ભગવાનની આ ગાથા છે. ગુરુદેવ કહે છે કે જુઓ, અહીં તેને અનાદિ અનંત એક રૂપ ચેતના ભાવ કહીને ઓળખાયો છે. એક રૂપ ચેતના ભાવ આ ભગવાન આત્મા. અને ક્યારથી? તો એની કોઈ આદિ નથી, અનાદિથી છે. ક્યાં સુધી છે? ત્યાં સુધી છે એનો કોઈ અંત નથી. અનાદિ અનંત એક રૂપ ચેતના ભાવ કહી અને એને ઓળખાયો છે. અધ્યાત્મમાં અભેદ રૂપ વસ્તુને જ પ્રધાન કહી છે, એને મુખ્ય કરીને વાત કરવામાં આવે છે. કેમ કે તેના જ આશ્રય સાધક ભાવ પ્રગટે છે, એના જ આશ્રય સાધક ભાવ ટકે છે અને એના જ આશ્રય સાધક ભાવ વધે છે. ભેદરૂપ પર્યાયના આશ્રય સાધક ભાવ પ્રગટતો નથી, ટકતો નથી અને વધતો પણ નથી. ભેદરૂપ પર્યાય તો છે બરાબર, જાણ્યું, પણ એના આશ્રય સાધક ભાવ પ્રગટ થતો નથી. અને પ્રગટ થયો છે ત્યાર પછીથી પણ એ પર્યાય, જે પર્યાયમાં સાધક ભાવ એને અનુભૂતિ થઈ છે, તો એ પર્યાય પણ ક્ષણિક છે અને એનો કઈ આશ્રય થઈ શકતો નથી. એટલે એ સાધક ભાવ પ્રગટે, ટકી રહે અને વધે. વિતરાગતા વધતી જાય. એ સાધક ભાવ એટલે વિતરાગતા. કેવી રીતે વધે? તો એ વધે છે તો જે અભેદ ત્રિકાળ શુદ્ધ વસ્તુ, ધ્રુવ વસ્તુ, એના આશ્રય પ્રગટ થાય છે, ટકી રહે છે અને વધે છે. અને આ પ્રયોજન બતાવવા માટે જ સમયસારમાં ગુણ સ્થાન વગેરેને પણ જળના કહે છે. ગુણસ્થાનને જળના સમયસારમાં એ અપેક્ષાથી કહેવામાં આવ્યા. ખરેખર ગુણસ્થાન જળના છે એમ કહેવું નથી. દ્રષ્ટિ કરાવવી છે ને અભેદ વસ્તુ તરફ, એટલે વાત કરી છે. સામાન્યપણે સ્વ તે નિશ્ચય અને પર તે વ્યવહાર એમ કહેવાય. એ તો આપણને બધાને ખ્યાલ છે. સ્વ તે નિશ્ચય અને પર તે વ્યવહાર એ સામાન્ય રીતે તો કહેવાય. પણ અહીં અધ્યાત્મમાં તો વધારે વાત કરવી છે. અહીં અધ્યાત્મમાં તો ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કયો છે. જે ભેદ જે છે એ પોતાના જ છે, એટલે સ્વ છે. ભેદ છે તે પોતાના છે, પર્યાય છે તે પોતાની છે, એ પર તો નથી. છતાં એને પણ વ્યવહાર કહી દીધો. આપણે તો એમ માનતા આવ્યા છીએ કે સ્વ તે નિશ્ચય અને પર તે વ્યવહાર. પરંતુ અહીંયા અધ્યાત્મ દ્રષ્ટિમાં, અધ્યાત્મમાં તો જે પોતાની છે પર્યાય પણ ભેદરૂપ છે, તો એને પણ વ્યવહાર કયો. કઈ રીતે વ્યવહાર કયો? કઈ રીતે? કે મુખ્ય અને ગૌણનો વિચાર કર્યો કે મુખ્ય શું? પોતાને આ સાધનામાં મુખ્ય શું? તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, તો એ મુખ્ય છે. તો પછી આ જે પર્યાય જે છે એ પોતાની જ છે, પણ અનેક પર્યાય છે, ભેદરૂપ છે, તો એને ગૌણ કરી. એને કાઢી નાખી નથી, એને રાખી કહેવા છે બરાબર, ભેદ એવી પર્યાય છે, પણ એને ગૌણ કરી અને એને વ્યવહાર કયો. પર્યાય પણ છે, એ છે તો પોતાની અને એ ક્રમબદ્ધ થાય છે, પણ તે પર્યાયની બુદ્ધિથી કલ્યાણ થતું નથી. પર્યાયની બુદ્ધિથી કલ્યાણ થતું નથી. માટે પર્યાયને ગૌણ કરીને તેને વ્યવહાર કયો છે. કોઈ એમ કે પણ અમારે તો આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય પ્રગટ કરવી છે ને, તો એની વાતને તમે કેમ કાઢી નાખો? કોઈને આવો પણ પ્રશ્ન થાય. તમે અત્યાર સુધી એ વાત કરતા આવ્યા, એ પર્યાય છે, એક જ પર્યાયના 3 ભાગ છે, એ પ્રગટ કરવા આ બધી વાત કરતા હતા, અને હવે પાછી પર્યાયને કેમ ગૌણ કરવાની વાત કરો? તો પછી અમારે મુખ્ય શું કરવાનું રહ્યું? હા, એ જ વાત છે, તું સમજ
એ પર્યાય જે છે એ તારે પ્રગટ કરવાની છે એટલું જ નહીં, એથી આગળ વધીને તારે તો કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ કરવાની છે, પૂર્ણ દશા પ્રગટ કરવાની છે. એ પર્યાય જ છે, એ દશા છે, એ પર્યાય પ્રગટ કરવાની છે. પણ એ પર્યાય એવી પ્રગટ કેવી રીતે થાય? એ પર્યાયના આશ્રય પ્રગટ નથી થતી. એટલે પર્યાયને ગૌણ કરી અને જેના આશ્રય એવી પર્યાય પ્રગટે છે એવા ત્રિકાળી ધ્રુવ વસ્તુને મુખ્ય કરી અને એને નિશ્ચય કહેવામાં આવ્યો છે. એવી દ્રવ્ય દ્રષ્ટિ કરાવવામાં આવી છે. એટલે અહીંયા આ જે પર્યાય નિર્મળ પર્યાય છે એને પણ ગૌણ કરી છે અને એને વ્યવહાર કર્યો છે. પણ પર્યાય પોતાની છે, પર્યાય પોતાની છે એમ તો જાણ્યું છે. ગુરુદેવ કહે છે સમયસાર વાંચીને એમ માને કે વિકાર કર્મકૃત છે, કર્મ જ વિકાર કરાવે છે. કોઈ અપેક્ષાએ ત્યાં સમયસારમાં કર્તા કર્મ અધિકારમાં એ વાત લેવામાં આવી છે કે વિકાર કર્મકૃત છે, કર્મ જ વિકાર કરાવે છે. એમ કોઈ સમયસાર વાંચીને માને તો તે વાત જુઠ્ઠી છે. અરે ભાઈ, સમયસારમાં તો પર્યાય બુદ્ધિ છોડાવવા માટે તેને ગૌણ કરી અને વ્યવહાર કર્યો છે. પણ તે પર્યાય બીજાથી કોઈથી અન્યથી પરથી થાય છે એમ કહેવાનો ત્યાં આશય છે જ નહીં. એ કર્મથી થાય છે એમ કહેવાનો ત્યાં આશય નથી. પર્યાય જે થઈ, વિકારની પર્યાય થઈ, એ બીજાથી પરથી થાય છે એમ કહેવાનો ત્યાં આશય છે જ નહીં. માત્ર ત્રિકાળી શુદ્ધ વસ્તુ જેનું લક્ષ કરાવવું છે તો એ વસ્તુ ધ્રુવ જે છે એની અંદર એવો કોઈ ગુણ નથી કે જેથી કરી અને એને વિકારની પર્યાય થાય. તો પછી પર્યાય થાય છે એને માટે એમ સમજાવી દીધું એને કે એ કર્મકૃત છે. પણ એ સમજાવવા પાછળનો આશય એટલો છે કે ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે કર્મ રહિત છે, જેમાં કર્મ છે જ નહીં, જેમાં કોઈ કર્મ છે જ નહીં, એ બતાવવું છે. એ પૂર્ણ શુદ્ધ છે, જેમાં કોઈ પર્યાય નથી, એવું ત્રિકાળી વસ્તુ સ્વરૂપ જે બદલતું નથી, એક સરખું રહ્યું છે, એની દ્રષ્ટિ કરાવવી છે ને. એટલે ત્યાં પછી એ રીતે વાત કરી કે પર્યાયના ઉત્તરો આપ્યા કે પર્યાય આ જે થઈ રહી છે તે શું છે? તો કે ભાઈ, જો ધ્રુવ વસ્તુ છે એમાં કોઈ ગુણ નથી કે જેથી તને આવા વિકારી પરિણામ થાય, એટલે એ એને કારણે નથી. તો પછી કેમ છે? એમ કરીને જે વાત આવી તો કે ભાઈ કર્મકૃત છે. કેમ કે કર્મના ઉદય જે છે એમાં નિમિત્ત કારણ છે ને, કર્મના ઉદય સાથે જોડાઈ અને એ વિકારી ભાવે થાય છે એટલે એને કર્મકૃત કહી દીધી. એટલે એમ કહેવાનો ત્યાં આશય નથી કે પર્યાય પરથી થાય છે, બીજાથી થાય છે, એમ કહેવાનો આશય નથી. કેમ કે કર્મ જડ છે તો એમાં એમ કહેવાનો આશય નથી. પહેલા તો એમ માનતો હતો કે વિકાર થાય એ મારો અપરાધ છે. જયારે સમયસાર નહોતું વાંચ્યું ત્યારે એટલું સુધી જીવ આવ્યો હતો કે ભાઈ આ મને વિકાર થાય છે, મારી પર્યાયમાં થઈ રહ્યો છે, એ મારો અપરાધ છે, મારો દોષ છે. અને એમ માનીને વિકાર થાય તેનો ખેદ કરતો હતો. અને પછી સમયસાર વાંચીને એમ કહે કે વિકાર તો કર્મ કરાવે છે, વિકાર તો કર્મ કરાવે છે, એમ સમયસાર વાંચીને જો એમ કહે તો તે નિશ્ચય આભાસી મિથ્યા દ્રષ્ટિ છે. સમયસારે એમ નથી કહ્યું. સમયસારે તો દ્રષ્ટિનો વિષય બતાવવામાં દ્રષ્ટિના વિષયની અંદર ધ્રુવ વસ્તુની અંદર આ વિકારી ભાવ થાય એવો કોઈ ગુણ નથી. એટલે જે કર્મના ઉદયના નિમિત્તથી જે વિકાર થઈ રહ્યો છે એને ત્યાં એમ કહ્યું કે કર્મકૃત છે. બાકી વિકાર તો પોતાના દોષથી થાય છે એ વાત તો ત્યાં પણ એમ જ કહેવામાં આવી છે. કર્મના ઉદય સાથે જોડાય નહીં અને સ્વભાવનું લક્ષ કરે તો કાંઈ એને વિકાર થતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે પહેલા એ એમ માનતો હતો કે વિકાર થાય એમાં મારો દોષ છે, મારો અપરાધ છે, એમ માનતો હતો. અને હવે સમયસાર વાંચી અને જો એ એમ કે વિકાર તો કર્મ કરાવે છે, મારો દોષ નથી, તો એ નિશ્ચય આભાસી મિથ્યા દ્રષ્ટિ છે. તો પછી એને પછી એ વિકાર થાય છે એના માટે કોઈ ખેદ રહેતો નથી. ગુરુદેવ કહે છે કે અધ્યાત્મમાં તો અભેદ વસ્તુને ઓળખાવવા માટે ભેદને ગૌણ કરી અને તેને વ્યવહાર કર્યો છે. સમ્યક દર્શન
તો અભેદ વસ્તુની મુખ્યતાથી થાય છે. સમ્યક દર્શન તો અભેદ વસ્તુની મુખ્યતાથી, અભેદ વસ્તુ ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે છે એને મુખ્ય કરે છે, એ નિશ્ચય છે, એને એનું લક્ષ્ય કરે છે, એના આશ્રય થાય છે. કર્મ જ વિકાર કરાવે છે એમ માને તો તેને વિકારનો ભય જ ન રહ્યો. પોતાને વિકાર થાય છે, વિવાહ ભાવે પરિણમન થાય છે, બધાને દોષ થાય છે, એનો પછી એને ભય ન રહ્યો, ખેદ પણ થાય નહીં, અને એ તો પછી સ્વચ્છંદી થઈ ગયો. કર્મ જ વિકાર કરાવે એમ કહેશે તો પછી એ સ્વચ્છંદી થઈ ગયો. એટલે એમ નથી, સમયસાર વાંચીને એમ વાત પકડવાની નથી. કઈ દ્રષ્ટિથી, કયા આશયથી, કેવી રીતે વાત કરવામાં આવી છે એને પકડવાની છે. અભેદનું લક્ષ કરાવે છે. અભેદ વસ્તુ કેવી છે એ સમજાવ્યું છે ત્યાં. અભેદ રૂપ વસ્તુનું જ્ઞાન કરાવવા માટે, અભેદ રૂપ વસ્તુનું જ્ઞાન કરાવવા માટે પર્યાય આશ્રિત ભેદ ને ગૌણ કર્યો. કેમ કે ભેદ તો પર્યાયના આશ્રય થાય છે ને. ભેદ ક્યાં છે? પર્યાયમાં છે. એટલે પર્યાય આશ્રિત ભેદ છે, પણ એને શા માટે ગૌણ કર્યો? કે અભેદ વસ્તુનું જ્ઞાન કરાવવું છે. અભેદ દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, તેથી અભેદ નયનું દ્રઢ શ્રદ્ધાન કરાવવા માટે કહ્યું કે પર્યાય નય છે તે વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એમ કરી અને અભેદ નયનું દ્રઢ શ્રદ્ધાન કરાવ્યું. વસ્તુ જેમ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સત છે, હોવાપણે છે, અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અભાવરૂપ છે, હોવાપણે નથી, નાસ્તી છે, તેમ કઈ પોતાની પર્યાયથી તે અભાવરૂપ નથી. શું કહ્યું? આપણે જયારે વાત કરીએ કે વસ્તુનું હોવાપણું, એનું અસ્તિત્વ, તો આપણે કહીએ કે ભાઈ એના પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તો વસ્તુ છે, હોવાપણે છે, પણ પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વસ્તુ નથી, નાસ્તી છે, અભાવરૂપ છે. તો એવી રીતે જે પર્યાય છે એવી રીતે એ અભાવરૂપ નથી, પણ અભેદ દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેને ગૌણ કરી અને અભૂતાર્થ કહ્યો છે. પોતાની છે પર્યાય, કઈ પોતાની પર્યાયથી તે અભાવરૂપ નથી. પોતે પોતાની પર્યાય વિનાનો છે નથી, પોતાની પર્યાયથી તે અભાવરૂપ નથી, પણ અભેદ દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી અને અભેદ દ્રષ્ટિ કરાવવી છે, માટે જે પોતાની પર્યાય છે, જે છે એનું હોવાપણું છે, તેને ગૌણ કરીને એને અભૂતાર્થ કહ્યો છે. અને તે તો અભેદ દ્રષ્ટિ કરાવવા માટે કહ્યું છે, અભેદની દ્રષ્ટિ કરાવવા માટે કહ્યું છે. આ વસ્તુ સ્વરૂપ છે, અને આ ધ્યાનમાં રાખી અને આખો સમયસારનો સ્વાધ્યાય થાય છે. અને એવો સ્વાધ્યાય ગુરુદેવ સિવાય અત્યારે વર્તમાનમાં તો એટલો સ્પષ્ટ સારી રીતે કોઈએ કરાવ્યો નથી. 45 વર્ષ સુધી ગુરુદેવે સમયસાર વાંચ્યું. સભાની અંદર 19 વખત, એક વખત જયારે સમયસારનો સ્વાધ્યાય શરૂ થાય તો લગભગ પોણા બે વર્ષ જેટલું ચાલે, એટલું 19 વખત ગુરુદેવે સમયસાર સભામાં વાંચી અને ખૂબ 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 વિસ્તાર કરી અને દરેક નાની નાની વાતને પણ બહુ જ સ્પષ્ટ કરી છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ પણ એમણે સમજાવી છે. કેમ કે એ દ્વારા એમણે એ સમજાવવું છે કે ભાઈ આ અભેદ વસ્તુ જે છે એનું લક્ષ તું કર. પર્યાયનું તો તને જ્ઞાન છે, તને ખબર છે, તું પર્યાયમાં તો અનાદિથી રોકાયો જ છે. હવે તું દ્રવ્યની દ્રષ્ટિ કર. અહીંયા કહે છે કે પણ અભેદ સ્વભાવની દ્રષ્ટિ કરે નહીં અને ઉલટો એમ માને કે પર્યાય છે જ નહીં, તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. એટલું સમયસાર જ્યાં ગુરુદેવ પાસે થોડાક વખત, થોડા મહિના સાંભળ્યું હોય ને બીજો બધો વિચાર ના કર્યો હોય અને પછી એમ માને કે ના પર્યાય છે જ નહીં, તો પછી મિથ્યાત્વનો પ્રસંગ આવે, એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવે. ભેદ બુદ્ધિના એકાંતનું નિરાકરણ કરવા માટે અભેદ દ્રષ્ટિને મુખ્ય કરીને, પ્રધાન કરીને ભેદને અભૂતાર્થ કયો છે. પરંતુ ભેદ છે જ નહીં
એમ નથી, પર્યાય છે જ નહીં એમ નથી, પર્યાય પોતાની નથી એમ નથી, પરંતુ ભેદ છે, અને ભેદ તે વસ્તુનું સ્વરૂપ છે જ નહીં એમ નથી. ભેદ પણ છે, પણ પ્રયોજન શું છે? પ્રયોજન શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિનું પ્રયોજન છે, અને એ પ્રયોજનની સિદ્ધિ શુદ્ધ નો આશ્રય કરતા, શુદ્ધનું લક્ષ્ય કરતા, શુદ્ધ તરફ ઉપયોગને વાળતા થાય છે. તો એ શુદ્ધ વસ્તુની અંદર ભેદ પડતો નથી. ત્રિકાળી શુદ્ધ વસ્તુ અભેદ છે, અખંડ છે, એમાં કોઈ ભેદ પડતો નથી. પણ એ જ ત્રિકાળી શુદ્ધ વસ્તુનું મહાત્મ્ય લાવવા માટે આપણે ભેદ પાડી અને એનું વર્ણન કરીએ છીએ કે અનંત ગુણનો પિંડ એવો આ ભગવાન આત્મા, એનીમાં અનંત શક્તિ છે, એવા અનંત ધર્મ છે, અને એમાં પછી 47 શક્તિનું વર્ણન કરીએ. આ બધું ભેદ પાડીને વર્ણન કરીએ, પણ વસ્તુનો સ્વીકાર તો અખંડ ભેદ છે એમ જ કરવામાં આવે. જો ભેદ પાડવામાં આવશે તો પછી ભેદના લક્ષ્ય એને વિકલ્પ જ ઉઠશે, બીજું કાંઈ થશે નહીં. વસ્તુ અભેદ છે અને એમાં ભેદ કેવા? વસ્તુને અભેદ છે તો એને અભેદ સ્વીકારવાની છે. ભેદ તે વસ્તુનું સ્વરૂપ જ નથી. એ વાત બરાબર છે, ભેદ વસ્તુમાં છે જ નહીં, પણ જે પર્યાય છે એ વસ્તુની જ પર્યાય છે, તો ત્યાં ભેદ પણ પડે છે. એ પણ વાત છે. તો હવે શું કરવું? તો કે છે કે પ્રયોજન તારું જે છે એનો વિચાર કર. તારું પ્રયોજન શું છે? તો કે અભેદના આશ્રયે નિર્મળ પરિણામ પ્રગટ કરવાનું છે. તો વસ્તુ અભેદ જે છે, જે ત્રિકાળ જે છે, એનો આશ્રય કરવા માટે તું અત્યારે જે પર્યાયના ભેદ જે છે એ ભલે વસ્તુના છે, એ છતાં પણ એને તું ગૌણ કર. બસ આટલી વાત ત્યાં સમજાવવામાં આવી છે. એટલે અભેદને મુખ્ય કરી એને નિશ્ચય કરી અને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે. પરંતુ ભેદ તે વસ્તુનું સ્વરૂપ જ નથી, એને સાવ કાઢી નાખીએ એમ નથી. ભેદ છે, પર્યાયના ભેદ છે. આગળ કહે છે કે એક એક સમયની પર્યાયનો ઉત્પાદ પોતાથી થાય છે. કોનાથી થાય છે? સમયનો, એક એક સમયની પર્યાયનો ઉત્પાદ પોતાથી થાય છે. તે પણ નિશ્ચયથી પોતાનો અંશ છે. એ પણ નિશ્ચયથી એ પોતાનો અંશ છે, એ પણ સત્ય છે. પણ તે એક અંશ માત્રને જ લોકો જીવ માને છે. તેથી પર્યાય બુદ્ધિ છે, અને પર્યાયના આશરે મોક્ષ માર્ગ સાધી શકાતો નથી. અભેદ વસ્તુના આશ્રયે જ મોક્ષ માર્ગ સધાય છે. અભેદ વસ્તુના આશ્રયે જ મોક્ષ માર્ગ સધાય છે. માટે મોક્ષ માર્ગનું પ્રયોજન સિદ્ધ કરવા માટે જ અધ્યાત્મમાં અભેદને પ્રદાન કરીને તેને નિશ્ચય કહ્યો છે, અને ભેદને ગૌણ કરી અને વ્યવહાર કર્યો છે. ગુરુદેવ કહે છે કે અહીં તો એકાંત પર્યાય બુદ્ધિનું મિથ્યાત્વ છોડાવવા માટે આ કથન છે. પર્યાય બુદ્ધિ, એકાંત પર્યાય બુદ્ધિ, પર્યાય જેવડો જ પોતાને માને છે, એ મિથ્યાત્વ છે. હું મનુષ્ય, મને વિભાવ ભાવ, આ જ માન્યતા કરવામાં આવશે તો શું થશે? મિથ્યાત્વ. અહીં તો એકાંત પર્યાય બુદ્ધિનું મિથ્યાત્વ છોડાવવા માટે આ કથન છે. મારી પર્યાય બીજાથી થાય, પરથી થાય એવું વસ્તુ સ્વરૂપ નથી. અને મારી પર્યાય પરથી થાય એમ જે માને છે, પોતાની પર્યાય બીજાથી અન્યથી થાય એમ જે માને છે, એને તો એટલું ભાન નથી કે 6 દ્રવ્યો સ્વતંત્રપણે પરિણમે છે, કોઈ કોઈથી પરિણમતું નથી, કોઈનો આધાર નથી, કોઈને અસ્તિત્વ ટકાવી રાખવામાં પણ કોઈનો આધાર નથી. અને પછી એક દ્રવ્યનું પરિણમન બીજા દ્રવ્યથી થાય એ વાતે એને તો સ્વીકારી નથી. આખા 6 દ્રવ્યની જે ફંડામેન્ટલ વાત કહીએ, જે બેઝિક વાત કહીએ, જે મૂળભૂત વાત કહીએ, એનો એને તો સ્વીકાર નથી. મારી પર્યાય, હું જીવ દ્રવ્ય, અને મારી પર્યાય બીજાથી થાય, બીજા પરથી થાય એમ જે માને છે, તે તો સ્વના અંશને પણ પોતાનો માનતો નથી. આ સ્વનો અંશ છે, મારી પર્યાય મારો અંશ છે, અને મારાથી થાય છે.
એમાં કઈ ફેર નથી. પણ જે એમ માને કે મારી પર્યાય બીજાથી થાય, બીજાને કારણે મને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો, પેલો બોલ્યો, ગાળ બોલ્યો એટલે મને ક્રોધ થયો, કોઈએ મારા પરિણામ બદલી નાખ્યા, એવું જે માનવા વાળો છે તે તો સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ પણ સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ, એમાં તો કઈ બીજી વાત જ નથી કરવાની. ભેદ રૂપ પર્યાય એક સમય પૂરતી છે, બીજા સમયે એ પર્યાય બદલાય છે. ભેદ રૂપ પર્યાય એક સમય પૂરતી છે. તેને જ જે વસ્તુ માની લે છે તે એકાંત બુદ્ધિ છે. બસ એ જ હું. અરે આ ભાઈ મનુષ્યપણું તો કેટલા વખતનું મનુષ્યપણું, જેટલું આયુષ્ય ત્યાં સુધીનું જ છે, તો એ હું મનુષ્ય કયા જ કરીશ ક્યાં સુધી? પણ ભાઈ આવું મનુષ્યપણું તો અનંતકાળમાં અનંતવાર મળ્યું, અને એ સિવાય બીજી કેટલાય ચારે ગતિમાં ભ્રમણ કર્યા, અને પાછું મનુષ્યપણું. અરે એ જીવની પર્યાય છે. તો જે પર્યાય છે એને જે પોતાની વસ્તુ માની લે, બસ હું તો મનુષ્ય, તો પછી એકાંત બુદ્ધિ છે. ભાઈ ભૂલી જા ને એ બધી વાતને. તું કોણ છો? મનુષ્ય છો? મનુષ્ય છો, પુરુષ છો, સ્ત્રી છો, કોણ છો? એ બધી પર્યાય છે. આ ભવ જે છે એટલા વર્ષ પૂરતી એ પર્યાય છે. પછી કઈ પર્યાય છે કોને ખબર છે? દેવની પર્યાય છે કે ફરી પાછી મનુષ્યની પર્યાય છે કે તિર્યંતની પર્યાય છે, ક્યાં ખબર છે? પર્યાય બદલાયા કરે છે, અને અહીંયા એમ માની લે કે હું મનુષ્ય. આ એકાંત છે. ગુરુદેવ આ વાત આપણને સમજાવે છે કે આપણે ક્યારેય વિચાર નથી કરતા કે હું મનુષ્ય શું મનુષ્ય? ભાઈ હું ભગવાન આત્મા છું એવો તો વિચાર કર, ક્યારેક તો વિચાર કર. ભેદ રૂપ પર્યાય એક સમય પૂરતી છે, તેને જ જે વસ્તુ માની લે છે તે એકાંત બુદ્ધિ છે. ભલે કદાચ અત્યારે મનુષ્યની પર્યાય છે વધારે સમય પૂરતી છે, સમજીએ છીએ આપણે, સમજ્યા બરાબર છે, આટલા વર્ષની છે આટલા વર્ષની છે, તોય શું છે, છેટે એ પર્યાય તો પૂરી થઈ જાય છે ને. અને એને પોતાનું સ્વરૂપ માની લઈએ એ તો મિથ્યાત્વ છે. તે એકાંત પર્યાય બુદ્ધિનું એ મિથ્યાત્વ છે, તો એવી એકાંત પર્યાય બુદ્ધિનું અહીં નિરાકરણ કર્યું છે. તો પછી કર્મ જીવની નર નારક આદિ પર્યાયને કરે, એટલે કર્મ જીવની આવી પર્યાયને કરે એમ જે માને, કોઈ પણ પર્યાયને કર્મ કરે છે, કર્મ તો જુદું છે ને, તો એ નર નારક આદિ પર્યાયને કરે એમ જે માને તેને તો સ્વ પરની એકત્વ બુદ્ધિનું મિથ્યાત્વ છે. સ્વ અને પર એને ભેગા કરી નાખે છે, સ્વ અને પરને ભેગું કરે છે, એવી સ્વ પરમાં એકત્વ બુદ્ધિ પડી છે, એનું મિથ્યાત્વ છે. નરક ગતિ નામ કર્મના ઉદયથી જીવ નરકમાં જાય છે. નરક ગતિ એવું નામ કર્મ છે, તિર્યંત ગતિ નામ કર્મ, એ ગતિ નામ કર્મ કે છે કે નરક ગતિ નામ કર્મના ઉદયથી જીવ નરકમાં જાય છે એમ કહ્યું કર્ણાનુયોગના શાસ્ત્રમાં એવી રીતે વાત આવી હોય ગોમટસાર આદિની અંદર. તો ત્યાં તો નરક પર્યાય તે જીવનું આખું સ્વરૂપ નથી એમ બતાવવા કહ્યું હતું કે ભાઈ એ કર્મ છે એના કારણે, એટલે એના નિમિત્તે જીવને તે પર્યાય થાય છે, પણ એ કઈ જીવનું આખું સ્વરૂપ નથી એમ બતાવવા કહ્યું હતું. એટલે નારકી તેજ હું એવી પર્યાય બુદ્ધિ છોડીને, અથવા તો તિર્યંત તે હું, અથવા તો હું મનુષ્ય તે હું એવી પર્યાય બુદ્ધિ છોડીને શુદ્ધ ચૈતન્ય વસ્તુની દ્રષ્ટિ કરાવવા તે કથન કર્યું હતું. પણ પર્યાય પરને લીધે થાય છે એમ બતાવવા કહ્યું નથી, પર્યાય કર્મને લીધે થાય છે એમ બતાવવા માટે ત્યાં એ ગોમટસારમાં કહ્યું નથી. ગોમટસાર વાંચતા પહેલા જ એ વાતનો તો નિર્ણય કરીને જ બેસવાનું હોય છે કે અહીંયા જે કથન કહેવામાં આવ્યા છે નિમિત્તના કથન કહેવામાં આવ્યા છે. જ્યારે એવી ગતિ વગેરે થાય છે તો કયું કર્મ જે છે એ એમાં નિમિત્ત કારણ છે, એટલે એ માટે એ વાત કરવામાં આવે. એ નારકી તેજ હું એવી પર્યાય બુદ્ધિ છોડી અને શુદ્ધ ચૈતન્ય વસ્તુની દ્રષ્ટિ કરાવવા તે કથન કર્યું હતું. પણ પર્યાય કર્મને લીધે, પરને લીધે, બીજાને લીધે થાય છે એમ બતાવવા તે કહ્યું નથી. સમયની પર્યાય પણ પોતાથી થાય છે. ગુરુદેવ કહે છે કે સમયની
પર્યાય પણ તારાથી થાય છે. તારી પર્યાયને બીજો કોઈ કરતો નથી. આ કર્મથી થઈ એવી વાત કર્મના ગ્રંથમાં જે કહેવામાં આવી છે, એવી વાત જે કર્મના ગ્રંથની અંદર કહેવામાં આવી છે, એટલે એમ નથી કહેવાનો આશય કે પરથી થાય છે, માત્ર એ નિમિત્ત છે એમ સમજાવવાનું છે. નરક ગતિમાં જાય ત્યાં તે સમયની જીવની લાયકાત છે. નરકની ગતિમાં જવાની એ વખતે જીવની એવી યોગ્યતા લાયકાત છે એટલે જાય છે. કર્મને લીધે તે પર્યાય થઈ નથી, પણ એ વખતે એવું કર્મ હોય છે, એવી કર્મની પ્રકૃતિ નો ઉદય એને હોય છે. 13મા ગુણ સ્થાને કેવળી ભગવાન રહ્યા છે. 13મા ગુણ સ્થાને કેવળી ભગવાન રહ્યા છે. તે 13મા ગુણ સ્થાને રહ્યા છે ત્યારે શું છે? 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે અને જે 4 અઘાતી કર્મની પ્રકૃતિઓના ઉદય તો છે ને. 13મા ગુણ સ્થાને છે એટલે શરીર સહિત છે, યોગ છે ને એમને, મન વાણી કાયાના યોગ તો છે. તો કે છે કે 13મા ગુણ સ્થાને તીર્થંકર ભગવાન કેવળી ભગવાન રહ્યા છે, હરિયંત પરમાત્મા રહ્યા છે. તો તે તેમના અશુદ્ધ પારિણામિક ભાવને લીધે ત્યાં રહ્યા છે, અઘાતી કર્મને લીધે રહ્યા નથી. આપણે એમ કહીએ કે અઘાતી કર્મની પ્રકૃતિનો એમને ઉદય છે એટલે બધી ભલે પુણ્ય પ્રકૃતિઓ છે અઘાતી કર્મની, પણ એને કારણે ભગવાન હજી એ શરીર સાથે રહ્યા છે એમ આપણે બોલીએ છીએ. હજી અઘાતી કર્મો નો ઉદય એમને વર્તે છે. અઘાતી કર્મની બધી પ્રકૃતિઓ હવે તો પુણ્ય પ્રકૃતિઓ રહી છે બાકી, એટલે પ્રભુ એ શરીર સાથે એટલું આયુષ પૂરું થશે ત્યાં સુધી સાતા વેદનીય અને ઉદય સહિત રહેશે. આવું બધું આપણે બોલીએ છીએ, પણ એ કર્મને કારણે, અઘાતી કર્મને કારણે. કર્મ તો જડ છે, એને કારણે ભગવાનનો આત્મા ત્યાં રહ્યો છે એમ નથી. ગુરુદેવ એવી વાત સમજાવે છે કે 13મા ગુણ સ્થાને કેવળી ભગવાન રહ્યા છે તે તેમના અશુદ્ધ પારિણામિક ભાવને લીધે ત્યાં રહ્યા છે, અઘાતી કર્મને લીધે રહ્યા નથી. પર્યાય બુદ્ધિ છોડાવીને અભેદ વસ્તુની દ્રષ્ટિ કરાવવા તેને પ્રધાન કરી અને નિશ્ચય કર્યો છે. હવે મૂળ વાત પાછી ગુરુદેવ સમજાવે છે કે પર્યાય બુદ્ધિ છોડાવીને અભેદ વસ્તુની દ્રષ્ટિ કરાવવા તેને પ્રધાન કરીને, અભેદને પ્રધાન કરી અને નિશ્ચય કર્યો છે અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કર્યો છે. પરની તો વાત જ નથી. પર્યાય જે છે પોતાની છે, પર્યાય પરને કારણે થતી નથી, પણ છતાં એમાં ભેદ પડે છે એટલે એને ગૌણ કરી અને વ્યવહાર કર્યો છે. અભેદ દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે તેને અભૂતાર્થ કયો છે, પણ તે પોતાની પર્યાયમાં થાય છે. જો અભેદ દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, ભેદ દેખાતો નથી, અભેદ દ્રષ્ટિની અંદર ભેદ નથી. હવે ભેદની અહીંયા વાત લેવાની છે. અભેદમાં તો ભેદ પડતો જ નથી, વાત તો થઈ ગઈ, પણ જે ભેદ જે છે તે અભેદમાં નથી, પણ છે તો ભેદ. તો એ ભેદને અભૂતાર્થ કયો છે અને અભેદ છે એને ભૂતાર્થ કયો છે. આ વાક્ય જરાક અટપટું છે, સમજવા જેવું છે. ભેદ અભેદ દ્રષ્ટિમાં નથી, ભેદ ભેદની દ્રષ્ટિમાં તો છે એટલે એ અભૂતાર્થ છે. ને અભેદ છે તે અભેદમાં છે, અભેદ અભેદમાં છે, ભેદ ભેદમાં છે. તો એ અભેદમાં જે અભેદ જે છે એ ભૂતાર્થ છે અને ભેદમાં ભેદ છે તે અભૂતાર્થ છે. આખી વાતને એમ અહીંયા લેવાની છે. એટલે અભેદ દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે તેને એટલે ભેદને અભૂતાર્થ કયો છે. અભેદને અભૂતાર્થ નથી કયો, અભેદને તો ભૂતાર્થ કયો છે. પણ તે પોતાની પર્યાયમાં થાય છે. શું થાય છે? ભેદ. ભેદ પોતાની પર્યાયમાં થાય છે, તેથી તે નિશ્ચયથી પોતાનો અંશ છે છતાં પણ ભેદ છે એટલે એને ગૌણ કરી અને વ્યવહાર કયો છે. તેને પરનો અંશ માને એમ તો નથી, છે તો પોતાનો અંશ, પર્યાય છે પોતાની, પણ ભેદ છે. તો તેને પરનો અંશ માને તો સર્વથા એકાંત શ્રદ્ધાથી મિથ્યાત્વ થઈ જાય. એ તો પરનો અંશ તો મનાય જ નહીં, પર્યાય પોતાની છે. પરનો અંશ માનવા જાય તો મિથ્યાત્વ થઈ જાય. પરનો અંશ નથી પણ ભેદ છે. ઉપશમ ભાવ, નરક આદિ પર્યાય વગેરે પોતાના ભાવ છે. ઉપશમ ભાવનો વિચાર કરીએ, ઉપશમિક ભાવ, આ બધા ભાવ
એ પણ ક્ષણિક ભાવ કહેવાય. પર્યાય છે ને, ભાવ બધા પર્યાય છે. ચારે ભાવ જે છે, ઔદિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ ચારે ચાર ભાવ તો પર્યાય છે. તો કે છે કે ઉપસમ ભાવ હોય અને ગતિની અપેક્ષા જે કે નરક આદિ, એ બધું પર્યાય છે. એ બધી પર્યાય વગેરે એ બધા ભાવ એ પોતાના ભાવ છે અને એ પરને લીધે થતાય નથી. છતાં તેને જો પરને લીધે માની લે તો સર્વથા એકાંત શ્રદ્ધા છે એટલે મિથ્યાત્વ છે. તો મોટું દોષ આવે, એ તો મોટું મિથ્યાત્વ છે. પર્યાયનો અંશ પોતાનો છે, પણ અજ્ઞાની જીવ તે પર્યાય જેટલો જ પોતાને માની લે તો એ પર્યાય બુદ્ધિ થઈ જાય છે. પર્યાયનો અંશ પોતાનો છે પણ એટલો જ એ નથી, એ અંશ જેટલો નથી. એ જે પર્યાય જે છે એનું મૂળ દ્રવ્ય જે છે, જે ત્રિકાળ જે વસ્તુ રહી છે, એનું એને લક્ષ કરવાનું છે. પર્યાય જેટલો જ પોતાને માની લે એ તો પર્યાય બુદ્ધિ થઈ ગયો. અને અભેદ રૂપ શુદ્ધ ચૈતન્ય વસ્તુને એ ઓળખતો નથી. તેથી તેને અભેદ રૂપ શુદ્ધ વસ્તુ ઓળખાવવા માટે પર્યાયને ગૌણ કરીને તેને અભૂતાર્થ કયો છે, એને વ્યવહાર કયો છે. એટલે પછી નિશ્ચય શું છે તો કે અભેદ વસ્તુ ત્રિકાળ જે શુદ્ધ છે તે નિશ્ચય છે, એ દ્રષ્ટિનો વિષય છે. એમ ત્યાં 11મી ગાથામાં વાત લેવામાં આવી છે. ગુરુદેવ કહે છે કે સામાન્ય વિશેષ રૂપ અનેકાંત વસ્તુ છે. સામાન્ય અને વિશેષ, વિશેષ એટલે પર્યાય. દ્રવ્ય સામાન્ય અને પર્યાય તે એનું વિશેષ છે. તો વસ્તુ જે છે એમાં દ્રવ્ય સામાન્ય અને પર્યાય વિશેષ એમ બે ભાગ પડે છે અને એ જ પ્રમાણ જ્ઞાન છે. તો કે છે કે સામાન્ય વિશેષ રૂપ અનેકાંત વસ્તુ છે. તેમાં અભેદ રૂપ વસ્તુને ઓળખાવવા માટે અભેદને પ્રદાન કરીને તેને નિશ્ચય કહ્યો અને ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો. પણ તેમાં પર્યાયને સર્વથા અસત્યાર્થ પર્યાયને માને, એટલે કે પર્યાય પરથી થઈ એમ માને તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાયને સર્વથા અસત્યાર્થ માને તો પણ મિથ્યાત્વનો પ્રસંગ આવે. પર્યાય પરથી થઈ એમ માને તો પણ મિથ્યાત્વનો પ્રસંગ આવે. પર્યાય છે જ નહીં એમ માને તો પણ, કેમ કે બે ભાગ છે, સામાન્ય અને વિશેષ. એમાં તમે વિશેષને સાવ કાઢી નાખો એવી વાત નથી. હા, તમારે પ્રયોજનવશ એને મુખ્ય ગૌણ કરતા શીખવું પડે. તમારું પ્રયોજન સ્વરૂપની પ્રાપ્તિનું છે તો જે વસ્તુ જે છે અભેદ એને મુખ્ય કરવી જ પડે. અને જે વસ્તુ જે ભેદરૂપ છે એને ગૌણ કરવી જ પડે. અને એને પછી વ્યવહાર કરી અને એને અભૂતાર્થ કહેવામાં આવે. 11મી ગાથામાં જે કહ્યું છે એ પ્રમાણે હોય. એમ જ મોક્ષ માર્ગની અંદર, અધ્યાત્મની અંદર આખી વાતની સમજ કહેવામાં આવી છે. એટલે એ વસ્તુને અનેકાંત વડે જેમ છે તેમ સાધવી જોઈએ. આગળ બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે અહીંયા અધ્યાત્મ દ્રષ્ટિમાં મુખ્ય ગૌણનું રહસ્ય કરી અને વાત કરી છે. કેમ કે આખી વાત એ રીતે ચાલી રહી છે. અધ્યાત્મ દ્રષ્ટિમાં મુખ્ય તે નિશ્ચય જે કહ્યું અને ગૌણ તે વ્યવહાર, એટલી વાતને ગોખી નાખવાથી વાત નહીં બને. એનો વિસ્તાર ગુરુદેવ શા માટે કરી રહ્યા છે? આપણને સાથેની સાથે બીજી બધી અપેક્ષા સમજાવી રહ્યા છે, જેથી કરીને આપણે કોઈ રીતે મિથ્યાત્વમાં ચાલ્યા ન જઈએ. એટલે સાધક જીવની દ્રષ્ટિમાં સદાય અભેદની જ મુખ્યતા હોય છે અને આપણને પણ એ મુખ્યતા રહે. અને જે ભેદરૂપ વસ્તુ જે છે એને ગૌણ કરી અને એને આપણે રાખીએ, એને વ્યવહાર માનીએ. પણ પછી એમાં એમ ગોટા વાળી દઈએ કે પરને કારણે છે, તો પણ એમ નહીં ચાલે. પોતાની વસ્તુ, પોતાની પર્યાય જે છે એ પરને કારણે હોય તો પછી આ પ્રતિક્રમણ કરવાની જરૂર શું છે? તો પરને કારણે મારે શું લાગે વળગે? દોષ થયા, ગાળ બોલ્યો, ક્રોધ કર્યો, બધું માયાચાર કર્યો, બધી પર્યાયો મારી થઈ, તો તે પરને કારણે. તો પછી મારે એનું પ્રાયશ્ચિત કરવાની જરૂર નહીં, પ્રતિક્રમણ કરવાની જરૂર નથી.
એટલે એમ કાઢી નાખવાની વાત નથી કરી, સમયસારમાં એવી રીતે વાત નથી કરી, મુખ્ય ગૌણની વાત કરવામાં આવી છે. તો આગળ લઈએ આપણે. એટલે અહીંયા આ જે પ્રવચન છે એની ઉપર એ શીર્ષક એવું આપવામાં આવ્યું છે કે અધ્યાત્મ દ્રષ્ટિમાં મુખ્ય ગૌણનું રહસ્ય. ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે. આપણે બધો વિસ્તાર શાંતિથી સમજીએ છીએ એટલા માટે કે એ એક પછી એક વાતને આપણે અંદર ઉતારતા જઈએ છીએ. એ મારી વાત છે એમ કરીને ઉતારતા જઈએ એટલા માટે શાંતિથી સમજવું છે. જેટલા દિવસ લાગે એટલા દિવસ ભલે લાગતા આખી સમયસારની અને અનેક શાસ્ત્રોની જે મૂળભૂત વાત જે છે, પ્રયોજનભૂત વાત સાધકને માટે જે છે, એ આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. અહીંયા કહે છે કે અધ્યાત્મ શાસ્ત્રમાં જ્યાં નિશ્ચય વ્યવહારને કયા છે ત્યાં પણ એ બંનેના પરસ્પર વિધિ નિષેધપૂર્વક સપ્તભંગીથી વસ્તુને સાધવી. આ તો મૂળ વાત છે. સપ્તભંગીથી અધ્યાત્મમાં પણ જે છે તેને સાધવા, અનેકાંત દ્વારા સાધવું કહેવાનો આશય એ છે. જો એકને સર્વથા સત્યાર્થ માનવામાં આવે અને એકને સર્વથા અસત્યાર્થ માનવામાં આવે, જો સર્વથા મૂક્યું એટલે એકાંત થઈ ગયું. જો એકને સર્વથા સત્યાર્થ માનવામાં આવે અને એકને સર્વથા અસત્યાર્થ માનવામાં આવે તો ત્યાં મિથ્યા શ્રદ્ધાન થાય છે. તો શું કરવાનું? સર્વથા નહીં પરંતુ કથનચિત કોઈ અપેક્ષાએ, એ જે આપણે અનેકાંતની અંદર શીખ્યા છીએ તે, તો એ રીતે ત્યાં પણ કથનચિત સમજવું, કથનચિત કોઈ અપેક્ષાએ સમજવું. સર્વથા સત્યાર્થ સર્વથા અસત્યાર્થ એમ નહીં માનવાનું. જે અપેક્ષાએ સત્યાર્થ છે તે અપેક્ષાએ સત્યાર્થ. અહીંયા કહે છે કે અનેકાંત તે વસ્તુનું સ્વરૂપ છે. નવે તત્વોને અનેકાંતથી જે જીવ જાણે ને એ જ વાત નવ તત્વને અનેકાંત દ્વારા ગુરુદેવે આપણને સમજાવ્યા. નવે નવ તત્વ ગુરુદેવે બહુ વિસ્તારથી સમજાવ્યા. એમાં અનેકાંત દ્વારા કેવી રીતે એને સાધવા, કેવી રીતે સમજવા એ આપણે કર્યું. એ કહે છે કે નવે તત્વોને અનેકાંતથી જે જીવ જાણે તે જીવ સમ્યક દ્રષ્ટિ હોય છે. અધ્યાત્મ કથનીમાં અભેદને મુખ્ય કરીને તેને નિશ્ચય કયો છે અને ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કયો છે, અને નિશ્ચયની દ્રષ્ટિમાં એ વ્યવહાર જે કયો છે એને અભૂતાર્થ કયો છે. જે ભેદ છે એને ગૌણ કરી અને વ્યવહાર કયો છે, અને એ વ્યવહારને અભૂતાર્થ કયો છે. કઈ અપેક્ષાથી અભૂતાર્થ કયો છે? નિશ્ચયની અપેક્ષાથી. એટલે કે નિશ્ચયની દ્રષ્ટિમાં તેને અભૂતાર્થ કયો છે, અને જેને નિશ્ચય કયો છે એ અભેદ, એ મુખ્ય અભેદને મુખ્ય કરીને નિશ્ચય કયો છે એને ભૂતાર્થ કયો છે. અને નિશ્ચયની દ્રષ્ટિમાં આ જે ભેદ છે જેને ગૌણ કરી અને વ્યવહાર કહેવામાં આવ્યો છે એને અભૂતાર્થ કયો છે. પણ તે વ્યવહાર સર્વથા છે જ નહીં. અભૂતાર્થ કયો એટલે સર્વથા છે જ નહીં એવો અર્થ ના કરવો, અથવા તો તે પરને લઈને છે એમ પણ અર્થ ના કરવો. બેમાંથી એક પણ અર્થ ના કરવા. એવો વ્યવહાર સર્વથા છે જ નહીં, અભાવરૂપ એવો અર્થ પણ ના કરવો, અને એ પરને લઈને છે એમ પણ એવો પણ અર્થ ના કરવો. એમ ના સમજવું, એમ નથી. વળી અન્ય વસ્તુને અન્યમાં આરોપણ કરી પ્રયોજન સાધવામાં આવે છે તેને ઉપચાર નય કહેવામાં આવે છે. જો આપણે નયની વાત કરી ત્યારે એ વાત લીધી હતી કે આ બધા ઉપચાર નય છે. પેલા દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નયની વાત કરી હતી, અને એમાં દ્રવ્યાર્થિકના 3 ભેદ ને પર્યાર્થિકના 4 ભેદ, એ 7 ભેદની વાત કરી હતી. પછી જે છે તે ઉપચાર નયની વાત કરી હતી. એ અહીંયા અધ્યાત્મની અંદર એની વાત આપણે પછી સમજીએ છીએ, સદભૂત ને અસદભૂત ને બધું. તો અહીંયા કહે છે કે વળી અન્ય વસ્તુને અન્યમાં આરોપણ કરીને, એક વસ્તુને બીજાની અંદર આરોપણ કરી અને પ્રયોજન સાધવામાં આવે છે તેને ઉપચાર નય કહેવામાં આવે છે. અને તે પણ વ્યવહાર નયમાં જ ગર્ભિત છે. એ વ્યવહાર નયમાં જ જાય. વસ્તુમાં તો ઉપચાર કયો? આપણે કોઈ પણ વસ્તુ જે છે એની ઉપમા આપીએ કોઈને તો એ શું થયું? એ વસ્તુ તો એ નથી, ખાલી ઉપમા આપવામાં આવી. ઉપમા આપવામાં આવી. વસ્તુ એકદમ દેખાતી હોય તો આ ચાંદી જેવી છે, આવી ઉપમા આપીએ તો એ શું છે? વ્યવહાર છે. કઈ ચાંદી જેવી થોડી છે.
એવી દેખાય છે એટલે એક અપેક્ષાથી દેખાય છે, બાકી એમાં કઈ ચાંદીના ગુણો તો નથી. એવું કહીએ છીએ પાણી, હા દૂધ જેવું પાણી છે, ધોળું દૂધ જેવું પાણી છે. શું દૂધ છે પાણી? આ બધા ઉપચાર આપણે કરીએ છીએ અને સમજીએ છીએ. તો એ બધું ક્યાં જાય? એ વ્યવહાર નયમાં જ છે, એ વ્યવહાર નયમાં જ ગર્ભિત છે એમ કહ્યું છે. પણ એમાં આપણું પ્રયોજન છે, એનું કંઈક પ્રયોજન છે, એટલા માટે એવું કહીએ છીએ. કંઈક આપણું પ્રયોજન છે, કોઈકને કંઈક વસ્તુને સમજાવવી છે. ઓહો, અમે ગયા ને ત્યાં તો પાણી એટલું સફેદ દૂધ જેવું પાણી હતું, એટલે પેલાને ખ્યાલ આવે કે કેવું પાણી હતું. બીજું તો કઈ એમાં પ્રયોજન નથી. આપણું એ પ્રયોજન છે એટલે એવી રીતે ઉપચાર કરીને વાત કરીએ છીએ. અને આવું તો વ્યવહારમાં બનતું આવ્યું છે, ઘણી બધી વસ્તુમાં આપણે એ રીતે વાત કરીએ છીએ. તો એ વાત અહીંયા છે. શું કહે છે કે વળી અન્ય વસ્તુને અન્યમાં આરોપણ કરી પ્રયોજન સાધવામાં આવે છે તો તેને ઉપચાર નહીં કહેવામાં આવે છે, અને તે પણ વ્યવહાર નયમાં જ ગર્ભિત છે એમ કહ્યું છે. જ્યાં પ્રયોજન નિમિત્ત હોય ત્યાં ઉપચાર વર્તે. પ્રયોજન નિમિત્ત હોય ત્યાં એટલે એવું ત્યાં ઉપચાર વર્તે. નિમિત્તની વાત હોય ત્યાં પણ એ વાત જ આવે છે. હવે અહીંયા કહે છે કે અધ્યાત્મ દ્રષ્ટિમાં તો એકલા સ્વદ્રવ્યની જ વાત છે. સ્વદ્રવ્યમાં અભેદને પ્રદાન કરીને તેને નિશ્ચય કહ્યો, અને ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો, અભૂતાર્થ કહ્યો. અને પર વસ્તુનો આરોપ કરીને કથન કરવું તે પણ ઉપચાર છે, અને તે પણ વ્યવહારમાં ગર્ભિત છે. આ પર વસ્તુના આરોપની વાત અત્યારે હવે કરવી છે ને, એટલે હવે કહે છે કે જેમ ઘીનો ઘડો કહીએ, ત્યાં માટીના ઘડાની અંદર ઘી ભરવામાં આવ્યું છે, એટલે ઉપચારથી એને ઘીનો ઘડો કહેવો છે. ખરેખર કઈ ઘીનો ઘડો નથી, છે તો માટીનો. જેમ ઘીનો ઘડો કહીએ, ત્યાં માટીના ઘડાના આશ્રય ઘી ભર્યું હોય, અને ત્યાં વ્યવહારી જનોને આધાર આધેય ભાવ દેખાય છે. આપણે આધાર આધેય ભાવની વાત જ્યારે આ ભાવાર્થ વાંચ્યો ત્યારે કરી હતી, ફરીથી યાદ કરાવું. આધાર અને આધેય, આમાં ઘી કોના આધારે છે? તો કે ઘડાના આધારે છે. ઘડાના આધારે છે એવું કોણ માને છે? આપણે માનીએ છીએ. આપણે વ્યવહારી જનો એમ માનીએ છીએ કે ઘી ઘડામાં રહ્યું છે તો ઘડાના આધારે રહ્યું છે, નહીતર એ ઘડામાં કાણું પડે તો બધું નીકળી જાય. ઘડાના આધારે રહ્યું છે. આવી માન્યતા કોની છે? આપણી છે. ખરેખર ઘી ઘડાના આધારે રહે નહીં, કેમ કે ઘી દ્રવ્ય જુદું, ઘડો દ્રવ્ય જુદું, બે દ્રવ્ય જુદા છે. બે દ્રવ્ય વચ્ચે આધાર આધેય ભાવ હોય નહીં. દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પોતે પોતાથી રહ્યું છે, પરિણમે છે, અસ્તિત્વ ધરાવે છે. તો એમાં ઘી એ ઘડાને લીધે રહ્યું છે એમ હોતું નથી. પણ વ્યવહારી જનોને એમ આધાર આધેય ભાવ દેખાય છે. આના આધારે આ છે, ઘડાના આધારે ઘી તેમાં રહ્યું છે. એટલે પછી શું કહે છે? જેમાં ઘી રહ્યું છે એ ઘડો, એ ઘડાને ઘીનો ઘડો કહે છે. અને એમાં એનું પ્રયોજન છે કે બીજા કેટલાય ઘડા પડ્યા છે, જે દરેકની અંદર કંઈક વસ્તુ ભરી છે, એમાંથી જેને ઘી વાળો જે ઘડો છે, ઘી લાવવું છે, પોતાને લાવવાનું કહેવું છે, એટલે એમ કે ઘીનો ઘડો લાવો, ઘીનો ઘડો લાવો. એ પ્રયોજન છે. એટલે પ્રયોજન વશ એને ઘીનો ઘડો કહેવામાં આવ્યો છે. અને વ્યવહારી જનને અંદરમાં એમ પાછું છે કે જે ઘી રહ્યું છે એ ઘડામાં રહ્યું છે, એટલે ઘડાને કારણે ઘી રહ્યું છે. એ તો વાત અંદર પડી છે. એ વાત સાથે સાથે અહીંયા પંડિત જયચંદજીએ કરી દીધી કે આધાર આધેય ભાવ વ્યવહારી જનોને છે, એટલે એને ઘીનો ઘડો માને. અહીંયા કહે છે કે જેમ ઘીનો ઘડો કહીએ, ત્યાં માટીના ઘડામાં ઘી રહ્યું છે, તો ઘડાના આશ્રય ઘી ભર્યું છે. ઘડાના આશ્રય ઘી ભર્યું હોય ત્યાં વ્યવહારી જનોને આધાર આધેય ભાવ દેખાય છે. તો તેને પ્રદાન કરીને કહેવામાં આવે છે કે ઘીનો ઘડો છે. લોક પણ એમ જ કહેવાથી સમજે અને ઘીનો ઘડો મંગાવે તો તેને લાવે, કે ભાઈ ઘીનો ઘડો લાવો, એટલે એ લઈ આવે. તેથી ઉપચારમાં પણ પ્રયોજન સંભવે છે. એમાં પ્રયોજન એ છે કે ઘડો જે ઘી લાવવું છે, ઘી કે પેલું ઘી અહીંયા લાવો એમ કહેવું છે, એટલા માટે એમ કહે છે, એટલે એ પ્રયોજન છે. તો તેથી ઉપચારમાં પણ પ્રયોજન સંભવે છે. ઘડો તો માટીનો છે, પણ તેમાં ઘીના સંયોગે તેને ઘીના ઘડા તરીકે લોકો ઓળખે છે, એ ઉપચાર કર્યો.
ઘડા ઉપર ઘીનો ઘડો એવો ઉપચાર કર્યો. ચોખા ભર્યા હોય તો કહે છે કે ચોખાનો ઘડો, એવો પણ ઉપચાર કરવામાં આવે. દાળ ભરી હોય તો દાળનો ઘડો, ગોળ ભર્યો હોય તો ગોળનો ઘડો. આ બધા ઉપચાર છે અને એ પ્રયોજન બસ એવો ઉપચાર કરવામાં આવે છે. પણ એથી કરીને કઈ માટીનો ઘડો કઈ કે ચોખાનો કે દાળનો કે ઘીનો થઈ જતો નથી, એ આપણે સમજીએ છીએ. તેથી ઘીનો ઉપચાર કરી અને માટીના ઘડાને પણ ઘીનો ઘડો કયો છે. તો ત્યાં ઉપચારમાં પણ પ્રયોજન સંભવે છે. એ પ્રયોજન છે કઈ રીતે કે જેને એકલા ઘડાની ખબર નથી અને ઘડાના આધારે ઘી રહ્યું છે, તેથી ઘીનો ઘડો કહેવાથી લોકો ઝટ ઓળખે છે અને ઘીનો ઘડો કહેતા તે ઘડો લાવવાનું સમજી જાય છે. આટલી અપેક્ષાએ ઉપચારમાં પણ પ્રયોજન છે. અહીંયા તો એટલી જ વાત કરવી છે કે ઉપચારમાં પણ પ્રયોજન હોય એટલે એવો ઉપચાર કરવામાં આવે. કંઈક પ્રયોજનવશ ઉપચાર કરવામાં આવે, પણ એ ઉપચાર પ્રયોજનવશ કરવામાં આવે છતાં પણ એ વ્યવહાર છે, એ વ્યવહારનો વિષય છે, એ નિશ્ચયનો વિષય બનતો નથી. ઉપચાર તે જ વસ્તુરૂપ નથી. ઉપચાર કર્યો પણ એ કઈ વસ્તુરૂપ નથી. ઘીનો ઘડો કહ્યો તો ઘીનો ઉપચાર ઘડા ઉપર કર્યો તો ઘડો કઈ ઘીનો થઈ નથી જતો. એટલે ઉપચાર તે જ વસ્તુરૂપ નથી. એ અપેક્ષાએ તેને અપ્રયોજનભૂત કહેવાય છે. પ્રયોજનભૂત આપણે સમજ્યા, પણ સાથે ને સાથે જે એ વસ્તુરૂપ નથી એ વાતને પણ ખ્યાલમાં રાખવી જોઈએ. ઉપચાર તે જ વસ્તુ સ્વરૂપ નથી, તે જ વસ્તુ સ્વરૂપ નથી. એટલે સત્યની વાત કરીએ, પરમાર્થની વાત કરીએ તો એ બધું અપ્રયોજનભૂત કહેવાય. એ અપેક્ષાએ તેને અપ્રયોજનભૂત કહેવાય છે. પણ જો સર્વથા અપ્રયોજન રૂપ માનીએ તો પછી વ્યવહારમાં જે કંઈક આપણું પ્રયોજન હોય એ સિદ્ધ થતું નથી. કાંઈ પણ પ્રયોજન ન હોય અને ઉપચારનું કથન કરવામાં આવે એવું તો બનતું નથી. કાંઈ પણ પ્રયોજન વગર ઉપચારનું કથન કરવામાં આવે તો બરાબર છે કે એ બરાબર નથી. એટલે પ્રયોજન કંઈક છે, પ્રયોજન વશ આપણે ઉપચાર એવો કરીએ છીએ. એટલે કહે છે કે તે જ વસ્તુ સ્વરૂપ નથી, પણ ઉપચાર તે જ વસ્તુ સ્વરૂપ નથી. ઘડો છે ઘી સ્વરૂપ નથી, એ અપેક્ષાએ ઘડો છે તે ઘી રૂપ નથી. એ અપેક્ષાએ એ તેને અપ્રયોજનભૂત કહેવાય. પણ જો સર્વથા અપ્રયોજન રૂપ હોય, કાંઈ પણ પ્રયોજન ન હોય તો ઉપચારનું કથન શા માટે કરે? એટલે કાંઈક પ્રયોજન છે એટલે ઉપચાર કરવામાં આવે છે. માટે ઉપચારમાં પણ પ્રયોજન સંભવે છે. આટલી જ વાત સિદ્ધ કરી અહીંયા. અને ઉપચારમાં પ્રયોજન છે એટલે એવો ઉપચાર કરવામાં આવ્યો. પણ એ બધું શેમાં જાય? એ બધું વ્યવહારમાં જાય. એ વ્યવહારનો વિષય થઈ જાય છે. વ્યવહારનો વિષય થઈ જાય છે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.